હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સિવિલ થર્ડ સેમ. પ્રીવિયસ લેક્ચર્સમાં આપણે ત્રિકોણાકાર નોચનો ફોર્મ્યુલા પ્રૂવ કર્યું હતું. એનાથી પહેલા લેક્ચરમાં આપણે લંબચોરસ નોચનું બી ફોર્મ્યુલા જોઈ ચૂક્યા છીએ. આજે આપણે ફર્સ્ટ જોવાનું છે કે લંબચોરસ નોચ પર ત્રિકોણાકાર નોચના ફાયદા શું છે. જે આપણી લંબચોરસ નોચ આપણે જોઈ છે એના ઉપર જે ત્રિકોણાકાર નોચ છે એના ફાયદા શું છે. તો ફર્સ્ટ પોઈન્ટ છે કે ત્રિકોણાકાર નોચમાં સીડીનું મૂલ્ય અચળ રહે છે, જ્યારે લંબચોરસ નોચમાં સીડીનું મૂલ્ય હેડના મૂલ્ય સાથે બદલાય છે. જે આપણી ત્રિકોણાકાર નોચ આપણે જોઈ, બરાબર. ત્રિકોણાકાર નોચ એમાં શું થાય છે કે જે સીડી જે નિકાસ અચળાંક છે, બરાબર, એનું મૂલ્ય જે છે એ અચળ જ રહે છે, બરાબર. જ્યારે આપણી જે લંબચોરસ નોચની વાત કરીએ આપણે, તો લંબચોરસ નોચમાં શું થાય છે કે જેમ જેમ એનો હેડ બદલાય છે તેમ તેમ સીડીનું મૂલ્ય પણ બદલાતું રહે છે. ઓકે, તો ફર્સ્ટ પોઈન્ટ છે કે ત્રિકોણાકાર નોચમાં સીડીનું મૂલ્ય જે છે એ અચળ રહે છે, જ્યારે લંબચોરસ નોચ છે એમાં સીડીનું મૂલ્ય તેનું જે હેડ છે એ હેડ બદલાય એના સાથે બદલાયા કરે છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. સેકન્ડ પોઈન્ટ છે કે ત્રિકોણાકાર નોચનો ખૂણો સામાન્ય રીતે 90 ડિગ્રી હોય છે, તેથી સૂત્ર સરળ છે, બરાબર. આપણે જોયેલું કે જે ત્રિકોણાકાર નોચ હતી, બરાબર, એ ત્રિકોણાકાર નોચનો જે ખૂણો હતો, કાલે આપણે થીટા બાય ટુ કરેલું, એટલે કે થીટા બાય ટુ એટલે કે શું થઈ જશે, થીટા થઈ જશે, બરાબર. તો આનો ખૂણો જે હોય છે એ થીટા હોય છે, બરાબર. એટલે થીટા બરાબર એટલે કે 90 ડિગ્રી હોય છે એનો ખૂણો, એટલે કે તેનું સૂત્ર જે છે એ આપણે ઇઝીલી મેળવી શકીએ છીએ, બરાબર. કાલે આપણે પ્રૂવ કરેલો એનો સૂત્ર સામાન્ય રીતે, બરાબર. તો આ છે તમારું કે ત્રિકોણાકાર નોચનો ખૂણો જે છે એ સામાન્ય રીતે કેટલું 90 ડિગ્રીનો હોય છે, તેથી તેનું સૂત્ર જે છે એ સરળ રીતે આપણે મેળવી શકીએ છીએ. નેક્સ્ટ છે કે ત્રિકોણાકાર નોચનો ડિસ્ચાર્જ માપવા માત્ર હેડની જરૂર પડે છે. ત્રિકોણાકાર નોચનો જ્યારે આપણે ડિસ્ચાર્જ માપશું, બરાબર, કે આ ત્રિકોણાકાર નોચ હશે, બરાબર, કોઈ બી આપણી પુલ્સ પર, બરાબર, કોઈ બી આપણી ડેમ પર, બરાબર, કે ત્રિકોણાકાર નોચ હશે કોઈ બી આપણી નહેર પર, બરાબર. તો ત્રિકોણાકાર નોચ હશે, તો જે નોચ છે એનો ડિસ્ચાર્જ માપશું ને આપણે, તો માત્ર હેડની જરૂર પડે છે. જે આપણું હેડ હશે, બરાબર, તો હેડની જરૂર પડે છે. એ હેડથી આપણે એનું ડિસ્ચાર્જ ઇઝીલી માપી શકીએ છીએ, બરાબર. તો થર્ડ પોઈન્ટ છે કે ત્રિકોણાકાર નોચનો ડિસ્ચાર્જ માપવા માત્ર હેડની જરૂર પડે છે. હેડ હોય છે, બરાબર, માત્ર હેડથી આપણે ત્રિકોણાકાર નોચનો ડિસ્ચાર્જ આપણે ઇઝીલી માપી શકીએ છીએ. નેક્સ્ટ છે કે લો ડિસ્ચાર્જ માટે લંબચોરસ નોચ કરતાં ત્રિકોણાકાર નોચ વધારે ચોક્કસ પરિણામ આપે છે. જ્યારે લો ડિસ્ચાર્જ માપવાનું હોય, બરાબર, તો લો ડિસ્ચાર્જ માટે જે લંબચોરસ નોચ છે એના કરતાં જે ત્રિકોણાકાર નોચ છે એ વધારે પડતું ચોક્કસ પરિણામ આપણને આપે છે, બરાબર. કે લો ડિસ્ચાર્જ આપણે જ્યારે મેઝર કરવાનું હશે ત્યારે આપણે લંબચોરસ કરતાં ત્રિકોણાકાર જે નોચ છે, બરાબર, એ વધારે પડતું આપણને ચોક્કસ પરિણામ આપે છે, એટલે આપણે એ યુઝ કરીએ છીએ, બરાબર. નેક્સ્ટ છે તમારું કે એક જ ત્રિકોણાકાર નોચ બહોળા પ્રમાણની રેન્જના ફ્લોને ચોક્કસપણે માપે છે. એક જ જે ત્રિકોણાકાર નોચ છે એ જે ફ્લોનો રેન્જ છે, વધારે પડતી ફ્લોનો રેન્જ છે, બરાબર, એ બી ચોક્કસપણે માપી શકે છે, બરાબર. તો એ છે આપણું ત્રિકોણાકાર નોચ. તો આ હતા આપણા કે લંબચોરસ નોચ પર ત્રિકોણાકાર નોચના ફાયદા શું છે, બરાબર. તો ફર્સ્ટ હતું કે જે ત્રિકોણાકાર નોચ છે એમાં સીડીનું મૂલ્ય કેવું અચળ રહે છે, જ્યારે જે લંબચોરસ નોચ હોય છે, બરાબર, એમાં એનું હેડનું મૂલ્ય હેડના જોડે સીડીનું મૂલ્ય બદલાતું રહે છે. જેવી રીતે હેડ બદલાય છે એવી રીતે એનું સીડીનું મૂલ્ય પણ બદલાતું રહે છે. સેકન્ડ પોઈન્ટ હતો કે જે ત્રિકોણાકાર નોચનો ખૂણો છે એ સામાન્ય રીતે થીટા બરાબર કેટલું 90 ડિગ્રી હોય છે, જેથી તેનું સૂત્ર જે હોય છે એ સરળ હોય છે, બરાબર. નેક્સ્ટ છે તમારું કે ત્રિકોણાકારનો નોચનો ડિસ્ચાર્જ માપવા માત્ર હેડની જરૂર પડે છે. ત્રિકોણાકાર નોચનો આપણે જો ડિસ્ચાર્જ માપવું છે તો માત્ર કોની જરૂર પડે છે, હેડની જરૂર પડે છે. નેક્સ્ટ છે કે લો ડિસ્ચાર્જ આપણે જ્યારે માપશું, બરાબર, ત્યારે લંબચોરસ નોચ કરતાં ત્રિકોણાકાર નોચ જે છે એ વધારે ચોક્કસ પરિણામ આપે છે. મીન્સ કે જ્યારે લો ડિસ્ચાર્જ આપણે માપવામાં હશે, બરાબર, ત્યારે આપણે ત્રિકોણાકાર નોચનો યુઝ કરશું. ઓકે. નેક્સ્ટ છે કે એક જ ત્રિકોણાકાર નોચ હોય છે, એક જ ત્રિકોણાકાર નોચ હોય છે એ બહોળા પ્રમાણની રેન્જના ફ્લોને ચોક્કસપણે માપી શકે છે, બરાબર. કે ફ્લોનો પ્રમાણ બી કેવો હોય, બહોળો હોય,
બરાબર, તો બી એ રેન્જના ફ્લોને ચોક્કસપણે માપે છે. તો આ હતા આપણા કે લંબચોરસ નોચ પર ત્રિકોણાકાર નોચના ફાયદા શું છે. નેક્સ્ટ આપણે જોઈએ છીએ તો લંબચોરસ નોચ અને ત્રિકોણાકાર નોચ બંનેનો તફાવત જોઈએ. ઓકે, તો ફર્સ્ટ આપણને ખબર છે કે ત્રિકોણાકાર નોચનું ડિસ્ચાર્જનું સૂત્ર શું છે, તો આપણને ખબર છે કે Q બરાબર 8/15 CD √ 2G tan θ/2 H⁵5/2. આ એનું ડિસ્ચાર્જનું ફોર્મ્યુલા છે ત્રિકોણાકાર નોચનું. જ્યારે લંબચોરસ નોચનું આપણે ફોર્મ્યુલા પ્રૂવ કરેલું જ છે કે શું છે ફોર્મ્યુલા Q બરાબર છે 2/3 CD L √ 2G H⁵3/2. ઓકે, તો આ છે બંનેના ડિસ્ચાર્જ માપવાના સૂત્રો. ઓકે, જે આપણે ઓલરેડી પ્રૂવ કરી ચૂક્યા છીએ પ્રીવિયસલી લેક્ચર્સમાં. સેકન્ડ પોઈન્ટ છે કે જ્યારે નિકાસ ઓછી હોય ત્યારે વધુ ચોકસાઈ આપે છે. આપણે ઉપર બી જોયું બરાબર કે જે ત્રિકોણાકાર નોચ હોય છે બરાબર, જેવું કે નિકાસ ઓછું એટલે કે ઓછો ડિસ્ચાર્જ આપણે જ્યારે હશે બરાબર, તો ત્યારે જે ત્રિકોણાકાર નોચ છે એ વધુ ચોકસાઈ આપે છે બરાબર. જ્યારે ઓછું ડિસ્ચાર્જ હોય છે ત્યારે લંબચોરસ નોચ શું કરે છે, ઓછી ચોકસાઈ આપે છે બરાબર. આપણે ઉપર બી જોયેલું જ છે બરાબર કે જ્યારે ડિસ્ચાર્જ જે છે એ ઓછું હશે ત્યારે ત્રિકોણાકાર નોચ છે એ વધુ ચોકસાઈ આપે છે. જ્યારે ડિસ્ચાર્જ ઓછું હશે ત્યારે જે લંબચોરસ નોચ છે એ ઓછી ચોકસાઈ આપે છે. ઓકે, નેક્સ્ટ છે કે 90 ડિગ્રી નોચનું સૂત્ર સરળ છે બરાબર, કે ત્રિકોણાકાર નોચમાં જે થીટા બરાબર શું હોય છે 90 ડિગ્રી હોય છે, એટલે એનું સૂત્ર જે હોય છે એ આપણે ઇઝીલી મેળવી શકીએ છીએ બરાબર. જ્યારે લંબચોરસ ખાંચમાં શું છે કે સૂત્ર જે છે એ જટિલ હોય છે બરાબર, 90 ડિગ્રી હોતું નથી, એટલે એનું જે સૂત્ર આપણે મેળવીએ છીએ એ કેવું જટિલ મળે છે. ઓકે, તો આ છે થર્ડ પોઈન્ટ. નેક્સ્ટ આપણે જોઈએ કે તેમાં ફક્ત એક જ રીડિંગ લેવાની જરૂર પડે છે. આપણે અર્લિયર ઉપર બી જોયું બરાબર કે ડિસ્ચાર્જ આપણે જો માપવું હોય તો માત્ર હેડની જરૂર પડે છે, એટલે કે એક જ રીડિંગની જરૂર પડે છે ત્રિકોણાકાર નોચમાં. જ્યારે લંબચોરસ નોચનું ડિસ્ચાર્જ આપણે માપવું હોય બરાબર, તો તેમાં 2 રીડિંગની જરૂર પડશે, કે એક તો Hની અને બીજા Lની 2 રીડિંગની જરૂર પડે છે. ઓકે, જ્યારે ત્રિકોણાકાર નોચમાં શું એક જ રીડિંગની જરૂર પડે છે, માત્ર હેડ હોય, હેડથી આપણે ડિસ્ચાર્જ જે છે એ ઇઝીલી આપણે મેળવી શકીએ છીએ બરાબર. ત્રિકોણાકાર ખાંચમાં લાસ્ટ પોઈન્ટ છે કે તે જે છે એ H અને L ઉપર આધાર રાખતો નથી. કેમ આધાર નહીં રાખતો, કેમ કે ઓલરેડી ખાલી H હોય તો H પરથી ડિસ્ચાર્જ આપણને મળી શકે છે. પણ જે લંબચોરસ ખાંચ છે એ H અને L ઉપર આધાર રાખે છે. કેમ રાખે છે, કેમ કે એનું જે ડિસ્ચાર્જ જે છે આપણા જોડે H હશે અને L હશે, એ બંને બે આપણા જોડે હશે ત્યારે જ એનું ડિસ્ચાર્જ આપણને મળી શકે છે. મીન્સ કે જે લંબચોરસ ખાંચ છે, લંબચોરસ નોચ છે એ H અને L બંને ઉપર આધાર રાખે છે. ઓકે, ફરીથી જોઈ લઈએ એકવાર. તો ત્રિકોણાકાર ખાંચમાં ડિસ્ચાર્જનું સૂત્ર આપણને ખબર છે, આપણે પ્રૂવ કરેલું છે, અને લંબચોરસ નોચનું ડિસ્ચાર્જનું સૂત્ર આપણે પ્રૂવ કરેલું છે, જે આપણને ખબર છે બરાબર. સેકન્ડ પોઈન્ટ છે કે જ્યારે નિકાસ ઓછી હોય ત્યારે વધુ ચોકસાઈ આપે છે ત્રિકોણાકાર નોચ. આપણે અર્લિયર બી જોયું બરાબર કે જ્યારે ડિસ્ચાર્જ ઓછું હોય છે ત્યારે જે આપણે ડિસ્ચાર્જ ઓછું માપવા હોય ત્યારે ત્રિકોણાકાર નોચ હોય છે એ વધુ ચોકસાઈ આપે છે. જ્યારે ડિસ્ચાર્જ ઓછું હશે ત્યારે જે લંબચોરસ નોચ છે એ ઓછી ચોકસાઈ આપે છે. ઓકે, ને આ જે ત્રિકોણાકાર નોચમાં થીટા બરાબર શું હોય છે 90 ડિગ્રી હોય છે, મીન્સ કે નોચનું જે સૂત્ર છે આપણે ઇઝીલી મેળવી શકીએ છીએ બરાબર. જ્યારે લંબચોરસ નોચમાં શું હોય છે કે 90 ડિગ્રી હોતું નથી થીટા, મીન્સ કે એનું જે સૂત્ર હોય છે એ થોડું જટિલ મળે છે આપણને. ઓકે, દેન આપણને ખબર છે કે ત્રિકોણાકાર નોચમાં માત્ર જે હેડ હોય છે હેડથી આપણને ડિસ્ચાર્જ મળી જાય છે, મીન્સ કે તેમાં ફક્ત એક જ રીડિંગની જરૂર પડે છે, જે છે H બરાબર. અને લંબચોરસ નોચમાં શું છે કે તેમાં 2 રીડિંગની જરૂર પડે છે. 2 રીડિંગ હોય તો આપણને ડિસ્ચાર્જ મળે, એક તો છે H અને બીજું છે L બરાબર. H અને L બંને આપણા જોડે હોય ત્યારે આપણે એનું ડિસ્ચાર્જ માપી શકીએ છીએ. દેન લાસ્ટ પોઈન્ટ છે કે જે આ ત્રિકોણાકાર નોચ છે બરાબર, એમાં જસ્ટ આપણા જોડે હેડ હશે તો એનું ડિસ્ચાર્જ મળી જશે, મીન્સ કે જે એ છે એ H અને L ઉપર આધાર રાખતો નથી બરાબર. જ્યારે લંબચોરસ નોચ છે તો લંબચોરસનું નોચનો ડિસ્ચાર્જ જે છે આપણે H અને L બંનેની જરૂર પડે છે બરાબર, મીન્સ કે H અને L ઉપર એ આધાર રાખે છે. ઓકે, તો આ હતું આપણું ત્રિકોણાકાર નોચ અને લંબચોરસ નોચનો તફાવત છે બરાબર. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ટોપિક છે આપણા માટે. નેક્સ્ટ આપણે જોઈએ તો નેક્સ્ટ છે તમારી કે સિપોલિટી વિયર બરાબર. તો સિપોલિટી વિયર છે શું બરાબર, તો સિપોલિટી વિયર એક ટ્રેપેઝોઇડલ નોચ છે બરાબર. નોચના આપણે ટાઈપ્સ જોયા હતા બરાબર, એમાં હતું કે ટ્રેપેઝોઇડલ નોચ બરાબર. તો જે સિપોલિટી વિયર છે એ સિપોલિટી વિયર એક શું છે, એક ટ્રેપેઝોઇડલ નોચ જ છે બરાબર, જેની બાજુનો જે ઢાળ છે એ 1/4, એટલે કે આપણને ખબર છે ફર્સ્ટ શું હશે હોરિઝોન્ટલ અને સેકન્ડ હશે એ આપણું વર્ટિકલ હશે બરાબર. તો સિપોલિટી વિયર જે છે એ એક ટ્રેપેઝોઇડલ નોચ જ છે, જેની બાજુનો ઢાળ શું છે H/V બરાબર 1/4 છે બરાબર.
નેક્સ્ટ છે કે બાજુના ઢાળ વધારે રાખવાથી ત્રિકોણાકાર ભાગમાંથી વધારે ડિસ્ચાર્જ મેળવી શકાય છે. હવે આપણને બી ખબર છે કે જે ઢાળ જે છે બરાબર, જેવું કે આપણે આ એક લંબચોરસ આપણે એક લીધું બરાબર. તો આમાં શું કે આપણે જો ઢાળ આપણે વધારે રાખશું આનું બરાબર, આનું ઢાળ જે છે એ વધારે રાખશું તો આમાંથી પાણી જે છે એ પાણી વધારે વહેશે બરાબર, અને પાણી ઇઝીલી વધારે વહેશે તો એનું ડિસ્ચાર્જ બી આપણે મેળવી શકીએ છીએ બરાબર. એટલા માટે આ સિપોલિટી વિયરમાં શું કરવામાં આવે છે કે જે બાજુનો ઢાળ છે એ બાજુનો ઢાળ રાખવાથી ત્રિકોણાકાર ભાગમાંથી વધારે ડિસ્ચાર્જ મેળવી શકાય છે બરાબર. બાજુનો ઢાળ આપણે વધારે રાખશું તો પાણી અંદરથી વધારે વહેશે બરાબર, તો ડિસ્ચાર્જ બી આપણને તેવું વધારે મેળવી શકીએ છીએ. ઉપરાંત બાજુના ઢાળના લીધે પાર્શ્વ સંકોચન બી ઘટે છે. બાજુનો ઢાળ આપણે વધારે આપીએ છીએ એના લીધે જે પાણીનું જે સંકોચન થાય છે બરાબર, પાણીનું જતું જે અટકી જાય છે એ બી ઘટી જાય છે બરાબર, કેમ કે ઢાળ વધારે હશે તો પાણી જે છે એ ઇઝીલી ત્યાંથી વહી જશે બરાબર. તો આના બે ફાયદા છે કે બાજુનો ઢાળ આપણે જ્યારે વધારે રાખશું બરાબર, તો વધારે ઢાળના લીધે શું પાણી બી વધારે વહેશે, મીન્સ કે ડિસ્ચાર્જ બી જે છે એ આપણને મેળવી શકાય છે. અને બાજુનો ઢાળ જે છે બરાબર વધારે રાખશું તો એના લીધે જે પાર્શ્વ સંકોચન થાય છે, જે પાણી રૂકે છે બરાબર, એ રૂકતો બી નથી અને પાણી જતો રહે છે બરાબર. નેક્સ્ટ છે મારું કે જે સિપોલિટી વિયર છે એના માટે ફ્રાન્સિસે સૂત્ર આપેલું કે ક્યુ બરાબર 1.84 L ઇન્ટુ H⁵3/2 અને સિપોલિટી વિયર માટેનું જે જનરલ સૂત્ર છે એ છે ક્યુ બરાબર 2/3 CDL √2G H⁵3/2. ઓકે, બે ફોર્મ્યુલા આપેલા, એક ફ્રાન્સિસે ફોર્મ્યુલા આપેલું એ હતું 1.84 L H⁵3/2 બરાબર, અને જે જનરલ સૂત્ર છે એ છે 2/3 CDL √2G H⁵3/2. ઓકે, તો આ છે આપણું સિપોલિટી વિયર. તો આઈ હોપ કે તમને આ વિડીયોમાં ખબર પડી હશે. થેન્ક યુ.